અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર ધર્મજ હાઈવે પર આજ રોજ 28 નવેમ્બરે સવારના સમયે ટ્રક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। ઓવરટેક કરવા જતા સમયે અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે। મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઈ છે, જે ત્રણેય રાજકોટના રહેવાસી છે। રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર ધર્મજ હાઈવે પર વડદરા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે લક્ઝરી બસનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। ઘટનાને પગલે એમ્બ્યુલન્સ ઉપરાંત હાઈવે પેટ્રોલિંગ અને પેટલાદ રૂરલ પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા। બીજી બાજુ ત્રણેય મૃતદેહોને પ્રિએમ અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા। મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઈ છે, જે ત્રણેય રાજકોટના રહેવાસી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।